गुड मॉर्निंग विद्यार्थी मित्रों 403 ऑब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग जावा। तो जावा ની અંદર આપણે લાસ્ટ ટાઈમ સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ આનું ડિસ્કશન્સ કર્યું. સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ મીન્સ વોટ, કયા કયા સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ કેવું હોઈ શકે? તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન્સ, પેકેજ સ્ટેટમેન્ટ, ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ, ઇન્ટરફેસ સ્ટેટમેન્ટ, ક્લાસ ડેફિનેશન્સ, મેઇન મેથડ ક્લાસ ને એના અંદર મેઇન મેથડ ડેફિનેશન્સ. બરાબર, આટલા સેક્શન્સ એ જાવા પ્રોગ્રામિંગની સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામના અંદર તમે અલાઉઝ કરી શકો. બરાબર, તો સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામની આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે કોને કહી શકાય સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ? તો કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ. જાવાને શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ અને સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જાવા એ કેવી છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ અને સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર, જેમાં એ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમે વાઇડ વેરાયટી ઓફ એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો છો. બરાબર, જેમ આપણે સી નું બેઝિક સ્ટ્રક્ચર ભણ્યા હતા, બરાબર, એ જ રીતે આ જાવા બેઝિક સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ, અથવા તો તમને સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ એવું પણ પરીક્ષામાં પૂછી શકે. બરાબર, તો એના અંદર આપણે વાત કરી કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એના અંદર તમે વાઇડ વેરાયટી ઓફ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો છો. બરાબર, તો એ ક્યારે કરી શકો? તો એના માટે તમારે પહેલા બેઝિક સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ, બરાબર, એ તમને જો પ્રોપર ખ્યાલ હોય તો તમે કોઈ પણ એપ્લિકેશન્સ જાવાની અંદર ડેવલપ કરી શકો છો. પહેલું સેક્શન્સ હતું ડોક્યુમેન્ટેશન સેક્શન્સ. તો ડોક્યુમેન્ટેશન સેક્શન્સ કોને કહી શકાય? તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન્સ એ કેવું છે? ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, પણ એ ઓપ્શનલ પણ છે. મતલબ તમે ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં લખો તો પણ વેલ એન્ડ ગુડ, ના લખો તો પણ વેલ એન્ડ ગુડ. એટલે એ ઓપ્શનલ છે, ના લખો તો પણ ચાલે. બરાબર, અને એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કે કોઈ પણ તમે જાવા પ્રોગ્રામ બનાવો છો તો એ જાવા પ્રોગ્રામની અંદર તમારે કોઈ બેઝિક ઇન્ફોર્મેશન્સ લખવી હોય, બરાબર, ઇન્ક્લુડ કરવી હોય તો તમે ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં લખી શકો છો. જેમ કે પ્રોગ્રામનું નામ, એક્ઝામ્પલ તરીકે પ્રોગ્રામનું નામ એવું લખવું તમે કે રાઇટ એ જાવા પ્રોગ્રામ ફ્રોમ ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ અથવા તો યુઝિંગ કન્સ્ટ્રક્ટર. બરાબર, તો તમે આ બેઝિક ઇન્ફોર્મેશન્સ તમે લખી શકો છો. એટલે કે ધ ડોક્યુમેન્ટેશન સેક્શન્સ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ બટ એઝ ઓપ્શનલ. અને તમે ના લખો તો પણ ચાલે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન. શું કહીએ છીએ? ડોક્યુમેન્ટેશન સેક્શન. ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર શું ક્રિએટ કરી શકીએ? તો કે ઓથરનું નામ, ક્રિએશન્સ ઓફ ડેટ, વર્ઝન, પ્રોગ્રામનું નામ અને એનું ડિસ્ક્રિપ્શન્સ. આ દરેકે દરેક વસ્તુ આપણે ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં લખી શકીએ છીએ. આજે ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં આપણે કોઈ પણ જાતની બેઝિક ઇન્ફોર્મેશન્સ લખીએ છીએ, એ લખવાથી કમ્પાઇલર એને ઇગ્નોર કરે છે, મીન્સ કે એરર નથી આપતું. કારણ કે આપણે એ કોઈ પણ ઇન્ફોર્મેશન્સ કમેન્ટમાં લખીએ છીએ. તમારે કોઈ પણ ડોક્યુમેન્ટેશન્સમાં કોઈ પણ સ્ટેટમેન્ટ લખવું હોય તો એ કઈ શાનો યુઝ કરો છો? તો કે કમેન્ટનો યુઝ કરો છો. એટલે કમ્પાઇલર એને એક્ઝિક્યુશન્સ નથી કરતું. બરાબર, એટલે તમને એરર્સ નહીં આપે. બરાબર, જે ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં જે લાઈન લખીએ છીએ એ આપણે કમેન્ટમાં લખીએ છીએ, એટલે કમ્પાઇલર એને એક્ઝિક્યુશન્સ નથી કરતું, એટલે એરર નહીં આવે.
એ ખાલી જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન્સ આપે. તો ડોક્યુમેન્ટેશન સેક્શન્સમાં તમે કમેન્ટ્સ કેટલી ટાઈપ્સથી આપી શકો? તો એક તો કે ડોક્યુમેન્ટેશન કમેન્ટ આપી શકો, સિંગલ કમેન્ટ આપી શકો અને મલ્ટી લાઇન કમેન્ટ આપી શકો. જે ડબલ ફોરવર્ડ સ્લેશ હોય અને એમાં કોઈ આપણે સિંગલ મેસેજ લખતા હોય, એવું લખતા કે ડબલ ફોરવર્ડિંગ સ્લેશ રાઇટ એ જાવા પ્રોગ્રામ ટુ એક્સપ્લેન કન્સ્ટ્રક્ટર. તો આ સિંગલ સ્ટેટમેન્ટ, તો એને આપણે શું કહીએ? સિંગલ લાઇન કમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? સિંગલ લાઇન કમેન્ટ કહીએ. માની લો કે કોઈ સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે કોઈ એક બે લાઇન્સ ઇન્ફોર્મેશન્સ લખી હોય, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? મલ્ટી લાઇન કમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટી લાઇન. એક કરતા વધારે લાઇન્સને કમેન્ટ કરીએ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે મલ્ટી લાઇન કમેન્ટ કહીએ છીએ. જે કઈ રીતે લખાય છે? તો કે સ્લેશ સ્ટાર ઓવર સ્ટાર ધેન સ્લેશ, બરાબર. અને એના પછી જે થર્ડ છે એ છે ડોક્યુમેન્ટેશન કમેન્ટ. તો ડોક્યુમેન્ટેશન કમેન્ટ કોને કહી શકાય? તો કે જે ડેલિમિટર સ્ટાર્ટિંગ છે, એટલે કેવું? સ્લેશ ડબલ સ્ટારથી સ્ટાર્ટ કરે અને એ સિંગલ સ્ટાર સ્લેશ ઓવર થતી હોય, એવી કમેન્ટને આપણે શું કહીએ છીએ? તો કે ડોક્યુમેન્ટ કમેન્ટ. શું કહીએ છીએ? ડોક્યુમેન્ટ કમેન્ટ, બરાબર. તો આની વાત કરી હતી આપણે ડોક્યુમેન્ટેશન સેક્શન્સ. એના પછી આપણે પેકેજ સ્ટેટમેન્ટની વાત કરી હતી કે પેકેજ સ્ટેટમેન્ટ પણ કેવું છે? ઓપ્શનલ છે, બરાબર. કારણ કે પેકેજ એ છે એ પેકેજ જાવા પ્રોગ્રામ્સમાં તમારે પેકેજ ડિફાઇન કરવું પડે છે યુઝિંગ પેકેજ કીવર્ડ, બરાબર. તો એવા બિલ્ટ-ઇન 6 બિલ્ટ-ઇન પેકેજ અવેલેબલ ઇન જાવા. જાવાની અંદર 6 પેકેજ અવેલેબલ છે, લાઈક એઝ LNG, util, બરાબર, AWT, IO, બરાબર, applet, બરાબર. આ દરેકે દરેક જે છે એ કોણ પ્રોવાઈડ કરે છે? તો કે બિલ્ટ-ઇન સિસ્ટમ, જે સિસ્ટમ પ્રોવાઈડ કરે છે અને બિલ્ટ-ઇન પેકેજ કહે છે. અને માની લો કે તમારે પોતાનું પેકેજ બનાવવું છે, જેને આપણે શું કહીએ છીએ? યુઝર ડિફાઇન્ડ પેકેજ. તો એ પણ તમે ક્રિએટ કરી શકો છો અને ડિક્લેર કરી શકો, બરાબર. તો એના માટે કયો કીવર્ડ યુઝ થાય છે? પેકેજ, પેકેજનું નામ, બરાબર. પેકેજ શું ડિફાઇન કરે છે? તો કે એના ક્લાસીસ ને ડિક્લેર કરે છે. શું કરે છે? એના ક્લાસીસ, એની ક્લાસની મેથડ્સ તમે યુઝ કરી શકો, બરાબર. તો એને આપણે શું કહી શકીએ? પેકેજ કહીએ છીએ. શું કહીએ છીએ? પેકેજ કહીએ, બરાબર. તો તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો કે કયો કીવર્ડ યુઝ થાય છે? પેકેજ, પેકેજનું નામ, એટલે લખ્યું ને કે પેકેજ જાવા ટીપ, અથવા તમે એવું લખી શકો કે પેકેજ, પેકેજનું નામ, બરાબર. એના પછી ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટની વાત કરીએ કે આપણે કોઈ પણ પેકેજ ક્રિએટ કર્યું હોય, એ પેકેજને તમારે ઇમ્પોર્ટ કરાવવું હોય બીજા કોઈ ક્લાસમાં, તો તમે જાવાની અંદર કરાવી શકો છો. જેમાં તમે કયું કીવર્ડ્સ યુઝ થાય છે? તો કે ઇમ્પોર્ટ કીવર્ડ. કયો કીવર્ડ યુઝ કરો છો? કોઈ પણ પેકેજને તમારે ઇમ્પોર્ટ કરવા માટે કયો યુઝ કરો છો? ઇમ્પોર્ટ કીવર્ડ, બરાબર. કે જેના અંદર શું છે? તો કે પર્ટિક્યુલર પેકેજના સ્ટેટમેન્ટ, મતલબ કે ક્લાસ હશે, બરાબર, જે શું કરે છે? એની મેથડ અને એના સ્ટેટમેન્ટને કોલ આઉટ કરે છે, બરાબર. એટલે કે ધ પેકેજ કન્ટેન્સ મેની પ્રી ડિફાઇન્ડ ક્લાસીસ એન્ડ ઇન્ટરફેસ. પેકેજ શું કન્ટેન કરે છે? ઇન્ટરફેસ અને ક્લાસ, બરાબર. કયો કીવર્ડ યુઝ થાય છે? તો કે ઇમ્પોર્ટ કીવર્ડ યુઝ થાય. તમે એવું લખો કે ઇમ્પોર્ટ java.util.star then semicolon. તો util
ક્લાસમાં દરેકે દરેક ક્લાસ તમે એના અંદર એક્સેસ કરી શકો, .સ્ટાર લખો તો. પણ માની લો કે તમે પર્ટિક્યુલર ક્લાસ અસાઇન કરો છો, ઇમ્પોર્ટ java.util.scanner, તો ઓનલી ને ઓનલી સ્કેનર ક્લાસની મેથડ જ તમે યુઝ કરી શકો. બરાબર. યુટિલના દરેકે દરેક ક્લાસને તમે એક્સેસ ના કરી શકો. ક્યારે? જ્યારે પર્ટિક્યુલર ક્લાસ અસાઇન કર્યું હોય તો એની મેથડ્સ ઇન્વોક નથી થતી. એ શું થાય છે? પર્ટિક્યુલર ક્લાસ જે ડિફાઇન થયો છે એની જ મેથડ ઇન્વોક કરી શકો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ. શું કહીએ છીએ? ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ. બરાબર. અને જો પેકેજ .સ્ટાર લખ્યું છે તો એ પેકેજમાં જેટલી બી અવેલેબલ ક્લાસ છે એ દરેકે દરેક ક્લાસ તમે પ્રોગ્રામિંગમાં યુઝ કરી શકો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? પેકેજ, મતલબ કે ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ. શું કહે છે? ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ. નાઉ સી નેક્સ્ટ જે છે એ છે ઇન્ટરફેસ સેક્શન. કયો છે? ઇન્ટરફેસ સેક્શન. તો ઇન્ટરફેસ સેક્શન્સ મીન્સ વોટ? તો આ પણ પેકેજ સ્ટેટમેન્ટ જેવું કેવું છે? ઇન્ટરફેસ સ્ટેટમેન્ટ સેક્શન્સ એ પણ ઓપ્શનલ સેક્શન. તમે લખો તમારી જરૂર હોય તો તમે લખો, નથી જરૂર તો તમે નહીં લખો તો પણ ચાલશે. એટલે કે ઇટ ઇઝ એન ઓપ્શનલ સેક્શન. એ કેવું છે? ઓપ્શનલ છે. પણ તમારે ઇન્ટરફેસ જો તમે ક્રિએટ કર્યો છે, બરાબર, તો તમારે ઇન્ટરફેસ યુઝ કરો રિક્વાયર્ડ છે, જરૂરિયાત. લખીને કે વી કેન ક્રિએટ એન ઇન્ટરફેસ ઇન ધીસ સેક્શન ઇઝ રિક્વાયર્ડ. તમે ઇન્ટરફેસ ક્રિએટ કરવાની જરૂર પડે છે. ક્યારે? જ્યારે તમારે કોઈ ઇન્ટરફેસ યુઝ કરવો હોય તો. બરાબર. આ સેક્શન્સ ઓપ્શનલ છે પણ તમારે ઇન્ટરફેસ ક્રિએટ કરવો હોય એ ટાઈમે તમારે જરૂર પડે છે. કોની? આ ઇન્ટરફેસ. બરાબર. કયો કીવર્ડ યુઝ થાય છે ઇન્ટરફેસ માટે? તો કે ઇન્ટરફેસ કીવર્ડ. તમારે માની લો કે કોઈ ઇન્ટરફેસ ક્રિએટ કરવો હોય પ્રોગ્રામની અંદર, તો તમારે કયો કીવર્ડથી તમે ઇન્ટરફેસ ક્રિએટ કરી શકો? ઇન્ટરફેસ, ઇન્ટરફેસનું નામ. બરાબર. શું કહ્યું? ઇન્ટરફેસ, ઇન્ટરફેસનું નામ. બરાબર. ઓપનિંગ બ્રેસીસ અને ક્લોઝિંગ બ્રેસિંગ એના વચ્ચે તમે ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન મેથડ્સ ડિક્લેર કરીશું. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન. શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન. એક્ઝામ્પલ તરીકે એવું કહી શકાય કે માની લો કે મારે કોઈ સ્ટુડન્ટ ઇન્ટરફેસ ક્રિએટ કરવો છે તો ઇન્ટરફેસ સ્ટુડન્ટ. ઇન્ટરફેસ, ઇન્ટરફેસનું નામ. એટલે સ્ટુડન્ટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ટરફેસ. બરાબર. જેમ અહીંયા લખ્યું ઇન્ટરફેસ કીવર્ડ અને કાર, તો કાર ઇઝ ધ નેમ ઓફ ઇન્ટરફેસ. આ ઇન્ટરફેસ કીવર્ડ યુઝ થાય. તમારે કોઈ ઇન્ટરફેસ ક્રિએટ કરવું હોય તો કયો કીવર્ડ યુઝ થાય છે? ઇન્ટરફેસ. ઇન્ટરફેસ. An interface is slightly different from class. ઇન્ટરફેસ એ કેવું છે? ક્લાસની અંદર સ્લાઇટલી કામ કરે છે, અલગ રીતે કામ કરે છે. જેમાં શું કન્ટેન કરે છે? તો કે કોન્સ્ટન્ટ અને મેથડ ડિક્લેર કરી શકો. ઇન્ટરફેસના અંદર તમે શું ડિક્લેર કરી શકો? કોન્સ્ટન્ટ અને મેથડ. કે ઇટ કન્ટેન્સ ઓનલી કોન્સ્ટન્ટ એન્ડ મેથડ ડિક્લેરેશન્સ. બરાબર. બીજો ડિફરન્સ શું છે? કે તમે એને અલગથી ઇનિશિએટ નથી કરી શકતા.
ઇન્ટરફેસને તમે અલગથી ઇનિશિએટ નથી કરી શકતા. એટલે લખ્યું કે અનધર ડિફરન્સ ઇઝ ધેટ ઇઝ કેન નોટ બી ઇનિશિએટ. તમે એને અલગથી ઇનિશિયલાઇઝ નથી કરી શકતા. બરાબર. એટલે કે એક તો એમાં કોન્સ્ટન્ટ અને મેથડ ડિક્લેર કરી શકો, યુઝ કરી શકો, અને બીજું કે એના અંદર તમે ઇનિશિએટ નથી કરી શકતા. બીજો ડિફરન્સ એ જ છે કે એને તમે ઇન્ટરફેસને તમે બીજી વાર ઇનિશિએટ નથી કરી શકતા. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન્સ. શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન. જો તમારે ઇન્ટરફેસ ક્લાસમાં યુઝ કરવો હોય, ઇન્ટરફેસને જો તમારે ક્લાસમાં યુઝ કરવો હોય તો કયો કીવર્ડ યુઝ થાય છે? ઇમ્પ્લિમેન્ટ. કયો કીવર્ડ યુઝ થાય છે? ઇમ્પ્લિમેન્ટ. કે તમારે કોઈ ઇન્ટરફેસને ક્લાસમાં એક્સટેન્ડ કરાવવો તો એ ટાઈમે તમે કયો કીવર્ડ યુઝ કરો છો? તો કે ઇમ્પ્લિમેન્ટ. બરાબર. અને ઇન્ટરફેસની અંદર તમે એક્સટેન્ડ કરાવવા માંગો છો તો કયો કીવર્ડ યુઝ થાય છે? તો એક્સટેન્ડ કીવર્ડ યુઝ થાય છે. કયો કીવર્ડ યુઝ થાય છે? એક્સટેન્ડ કીવર્ડ. માની લો કે તમે કોઈ બે ઇન્ટરફેસ ક્રિએટ કર્યા છે તો એ ઇન્ટરફેસને બીજા ઇન્ટરફેસમાં ઇનહેરિટ કરાવવા માટે કયો કીવર્ડ યુઝ થાય છે? એક્સટેન્ડ. પણ કોઈ ઇન્ટરફેસને તમારે ક્લાસમાં ઇનહેરિટ કરાવવો હોય તો એ ટાઈમે કયો કીવર્ડ યુઝ થાય છે? ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડ યુઝ. કયો કીવર્ડ યુઝ થાય છે? ઇમ્પ્લિમેન્ટ કીવર્ડ યુઝ. બરાબર. માની લો કે આ ઇન્ટરફેસ છે. બરાબર. અહીંયા હું એવું લખું કે ક્લાસ એબીસી. બરાબર. હવે મારે પેલો કાર ક્લાસને એક્સટેન્ડ ઇનહેરિટ કરવો છે તો અહીંયા મારે શું લખવું પડે? ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટ્સ કાર. એક્ઝામ્પલ. તો અહીંયા ઓપનિંગ બ્રેસીસ, ક્લોઝિંગ બ્રેસીસ. આ ક્લાસની અંદર અહીંયા લખું મેથડ ડિક્લેરેશન. સિંગલ અહીંયા લખી દઉં કે મારી આ મેથડ ડિક્લેરેશન છે. બરાબર. શું કહ્યું હતું એને? કે જો તમારે કોઈ ક્લાસની અંદર ઇન્ટરફેસ ઇનહેરિટ કરતા હો ત્યારે એ ટાઈમે કયો કીવર્ડ યુઝ થાય છે? તો કે ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડ અને ઇન્ટરફેસનું નામ. પણ માની લો કે કોઈ આવો બીજો ઇન્ટરફેસ તમે ક્રિએટ કરતા હો. ઇન્ટરફેસ આપી દો હવે કાર અને અહીંયા લખી દો આપણે જેટ. અને આની અંદર આપણે ખાલી કોન્સ્ટન્ટ ડેટા એડ કરી શકો છો અને અહીંયા એક્સટેન્ડ શું આવશે? કાર. બરાબર. તો કે ઇન્ટરફેસમાં તમારે ઇનહેરિટ કરાવો તો તમે એક્સટેન્ડ કીવર્ડ યુઝ કરો છો. ઇન્ટરફેસ એ શું યુઝ કરે છે? એક્સટેન્ડ. જ્યારે ક્લાસમાં તમારે કોઈ ઇનહેરિટ કરાવવું તો એ ટાઈમે કયો કીવર્ડ્સ યુઝ કરો છો? ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડ યુઝ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરફેસ સેક્શન. એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન. બરાબર. તો ઇન્ટરફેસ સેક્શન્સ is create interface sections is required. તમે ઇન્ટરફેસ સેક્શન્સની શું જરૂર પડે છે? તમારે માની લો કોઈ પ્રોગ્રામના અંદર ઇન્ટરફેસ ક્રિએટ કરવો તો તમે ક્રિએટ કરી શકો. બરાબર. બીજું કે ઇન્ટરફેસ કેવી વેલ્યુને કન્ટેન કરે છે? તો કે કોન્સ્ટન્ટ અને મેથડ. આ બંને વસ્તુ તમે ઇન્ટરફેસની અંદર ડિક્લેર કરી શકો છો, જેમાં તમે ઇનિશિએટ નથી કરી શકતા.
બરાબર. બીજું કે જો ક્લાસમાં તમારે કોઈ ઇન્ટરફેસ યુઝ કરવો હોય, ઇન્ટરફેસને ક્લાસમાં યુઝ કરવો તો કયો કીવર્ડ યુઝ થાય છે? તો કે ઇમ્પ્લિમેન્ટ્સ. અને જો ઇન્ટરફેસ તમે કોઈ ઇન્ટરફેસ તરીકે યુઝ કરતા હો, તો બીજા ઇન્ટરફેસમાં યુઝ કરતા હો, તો ત્યાં કયો કીવર્ડ્સ યુઝ થાય છે? તો કે એક્સટેન્ડ કીવર્ડ. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ટરફેસ સેક્શન. શું કહીએ છીએ? ઇન્ટરફેસ સેક્શન. એના પછી નેક્સ્ટ જે છે એ છે ક્લાસ ડેફિનેશન્સ. કે ક્લાસની ડેફિનેશન્સ કઈ રીતે આપીશું? તો કે ક્લાસ અને ક્લાસનું નામ, ઓપનિંગ બ્રેસીસ અને ક્લોઝિંગ બ્રેસીસ, ઇન બિટવીન મેથડ ડિક્લેરેશન્સ અને ડેટા મેમ્બર ડિક્લેરેશન. બરાબર. તમે બે વસ્તુ ક્લાસમાં ડિફાઇન કરી શકો. બરાબર. એક મેથડ અને એક ડેટા મેમ્બર. બરાબર. તો ક્લાસ ડેફિનેશન્સ મીન્સ વોટ? હવે ક્લાસ ડેફિનેશન્સ કઈ રીતે ક્રિએટ કરી શકો? તો કે ઇન ધીસ સેક્શન્સ વી ડિફાઇન ધ ક્લાસ. આ સેક્શન્સની અંદર તમે શું ડિફાઇન કરી શકો? તો કે ક્લાસ ડિફાઇન કરી શકો. ક્લાસ એ જાવા પ્રોગ્રામનો કયો ભાગ છે? તો કે વર્ચ્યુઅલ ભાગ છે. કયો છે? વિટલ ભાગ છે. ઓકે, કે ઇટ ઇઝ વિટલ પાર્ટ ઓફ જાવા પ્રોગ્રામ. આ પ્રોગ્રામનું વિટલ. વિધાઉટ ધ ક્લાસ વી કેન નોટ બી ક્રિએટ એની જાવા પ્રોગ્રામ. તમે ક્લાસ વગર જાવા પ્રોગ્રામ ક્રિએટ નથી કરી શકતા. કારણ શું? કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ. બરાબર. જો તમે પ્રોસિજર ઓરિએન્ટેડ યુઝ કરતા હોય લેંગ્વેજ, તો એના અંદર તમે સ્ટ્રક્ચર યુઝ કરી શકો છો. બરાબર. ફંક્શન યુઝ કરી શકો છો. બરાબર. પણ જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા પ્રોગ્રામિંગની અંદર તમારે કોઈ પ્રોગ્રામ્સ બનાવવો હોય, બરાબર, તો એ ટાઈમે તમારે શું ક્રિએટ કરવું પડે? ક્લાસ ક્રિએટ કરવો. શું ક્રિએટ કરવો પડે? ક્લાસ ક્રિએટ. અને જો ક્લાસ ક્રિએટ ના હોય તો તમે જાવા પ્રોગ્રામ નથી કરી શકતા. બરાબર. કારણ કે જાવા પ્રોગ્રામ એ શું? તો કે કોઈ પણ જેની ઇન્ફોર્મેશન છે એ કોણ કન્ટેઇન કરે છે? ક્લાસ કન્ટેઇન કરે. બરાબર. તો જાવા પ્રોગ્રામિંગની અંદર તમે કેટલા ક્લાસ ક્રિએટ કરી શકો? તો કે એઝ પર યોર રિક્વાયરમેન્ટ, એઝ પર યોર પ્રોગ્રામ રિક્વાયરમેન્ટ. તમારે જેટલી પ્રોગ્રામની જરૂરિયાત હોય એટલા ક્લાસ તમે ડિક્લેર કરી શકો છો જાવા પ્રોગ્રામની. એવું નથી કે એક કે બે કે ત્રણ ક્લાસ કે ચાર ક્લાસ કે પાંચ ક્લાસ ડિક્લેર કરી. તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલા મેક્સિમમ ક્લાસ તમે ડિક્લેર કરી શકો. બરાબર. એટલે કે જાવા પ્રોગ્રામ મે કન્ટેન્સ મોર ધેન વન ક્લાસ ડેફિનેશન. પણ મેન મેથડ ક્લાસ કેટલા હશે? એક જ. તમે ભલે ક્લાસ મોર ધેન ક્રિએટ કરી શકો, પણ જે મેઇન મેથડ ક્લાસ છે એ ઓલવેઝ કેટલો કન્ટેન હશે? ઓનલી સિંગલ ક્લાસ. બરાબર. એટલે જો તમે એક કરતા વધારે ક્લાસ ક્રિએટ કરો છો તમારી પ્રોગ્રામિંગ માટે તો એ ઓકે છે, પણ તમે મેઇન મેથડના એક કરતા વધારે ક્લાસ ના ક્રિએટ કરી શકો જાવા પ્રોગ્રામ. એટલે કે જાવા પ્રોગ્રામ में contains more than one class definition. જાવા પ્રોગ્રામ શું કન્ટેઇન કરે છે? મોર ધેન વન ક્લાસ ડેફિનેશન. એટલે we use the class keyword to define the class.
ક્લાસ કીવર્ડ શું ડિફાઇન કરે છે? ક્લાસ શું ડિફાઇન કરે છે? ક્લાસ. અહીંયા લખ્યું કે ક્લાસ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ એન્ડ ક્લાસ ઇઝ ધ કીવર્ડ. તો આપણે એવું કહી શકીએ કે આ ક્લાસ છે. બરાબર કે વી યુઝ ધ ક્લાસ કીવર્ડ ટુ ડિફાઇન ધ ક્લાસ. તમે ક્લાસ કીવર્ડનો યુઝ શું કરો છો? તો કે કોઈ પણ ક્લાસને ડિફાઇન કરવા માટે. ક્લાસ ક્લાસનું નામ. બરાબર. એટલે કે વી યુઝ ધ ક્લાસ કીવર્ડ ટુ ડિફાઇન ધ ક્લાસ. અથવા તો તમે એવું પણ કહી શકો કે ક્લાસ ઇઝ અ બ્લુપ્રિન્ટ ઓફ જાવા પ્રોગ્રામ. બ્લુપ્રિન્ટ મીન્સ વોટ? તો કે એ ક્લાસની એ પ્રોગ્રામની દરેકે દરેક પ્રોપર્ટી આ ક્લાસમાં છે. જેને આપણે શું કહીએ છીએ? બ્લુપ્રિન્ટ. શું કહીએ છીએ? બ્લુપ્રિન્ટ. એટલે કે ધ ક્લાસ ઇઝ બ્લુપ્રિન્ટ ઓફ જાવા પ્રોગ્રામ. ખાસ કોને કહી શકાય? બ્લુપ્રિન્ટ ઓફ જાવા પ્રોગ્રામ. ધીસ ઇઝ નોન એઝ ક્લાસ. એને આપણે શું કહીએ છીએ? ક્લાસ કહીએ. બરાબર. એટલે કે એ ક્લાસની અંદર કયા કયા ડેટા તમે કન્ટેન કરી શકો? તો કે યુઝર ડિફાઇન્ડ મેથડ, કોન્સ્ટન્ટ, વેરિયેબલ એન્ડ સો ઓન. કે ક્લાસ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સને કન્ટેન કરે? તો કે વેરિયેબલ્સ હોય, મેથડ્સ હોય, કોન્સ્ટન્ટ હોય એન્ડ સો ઓન. બરાબર. એટલે કે વી યુઝ ધ ક્લાસ કીવર્ડ ટુ ડિફાઇન ધ ક્લાસ. It contains method, variable and constant information. જો મેં કહ્યું કે જાવા પ્રોગ્રામ એટલીસ્ટ કેટલા કન્ટેન કરે છે? મેન મેથડ, ક્લાસ, એટલીસ્ટ વન ક્લાસ. ઓકે, કે એવરી જાવા પ્રોગ્રામ હેઝ એટલીસ્ટ વન ક્લાસ ધેટ કન્ટેન્સ ધ મેન મેથડ. દરેકે દરેક જાવા પ્રોગ્રામ જે છે એ કેટલા મેઇન મેથડ ક્લાસ ડિફાઇન કરે છે? તો કે વન ક્લાસ. મેઇન મેથડ ક્લાસ જાવા પ્રોગ્રામની અંદર કેટલા હશે? એક જ. બરાબર. બાકી જે તમે સિમ્પલ ક્લાસ છે એ એક કરતા વધારે તમે ડિક્લેર કરી શકો છો, પણ મેઇન મેથડ ક્લાસ ઓનલી સિંગલ કેન ડિક્લેર ઇન જાવા પ્રોગ્રામ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ ડેફિનેશન. શું કહીએ છીએ? ક્લાસ ડેફિનેશન. તમારે ક્લાસની ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે આપી શકો? ક્લાસ ક્લાસનું નામ. આ એક્ઝામ્પલ તરીકે તમને સમજાય છે કે ક્લાસ ક્લાસનું નામ. અને આની અંદર અહીંયા તમે લખી શકો કોન્સ્ટન્ટ, વેરિયેબલ અને મેથડ ડિક્લેરેશન. યુઝર ડિફાઇન્ડ મેથડ ડિક્લેરેશન. આટલી વસ્તુ તમે ક્લાસમાં ક્રિએટ કરી શકો છો. કઈ કઈ? એક તો તમે કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો છો, વેરિયેબલ અથવા તો યુઝર ડિફાઇન્ડ મેથડ ડિક્લેર કરી શકો છો. કઈ? યુઝર ડિફાઇન્ડ. યુઝર ડિફાઇન્ડ કોને કહી શકાય? તો કે જે આપણી જાતે પોતે કોઈ મેથડ્સ બનાવતા હોય. બરાબર. એને આપણે શું કહીએ છીએ? આપણી જાતે કોઈ મેથડ્સ બનાવતા હોય, એવું લખતા કે void sum અને કૌંસમાં બે પેરામીટર પાસ કરે, ઇન્ટીજર એ ક્યુ, અને એ મેથડ્સને કોલ કરાય, એમાં સમ ફાઇન્ડ કરાય. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ ડેફિનેશન. શું કહીએ છીએ? ક્લાસ ડેફિનેશન. ધેન જો સ્ટ્રિંગ નેમ, ડબલ
પર્સન્ટેજ અને ઇન્ટીજર આઈડી, બરાબર. તો આ રીતે તમે ક્લાસ ડિફાઇન કરી શકો, વેરિયેબલ ડિફાઇન કરી શકો, બરાબર. એ જ રીતે તમે મેથડ પણ યુઝર ડિફાઇન મેથડ પણ ડિક્લેર કરી શકો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ ડેફિનેશન, બરાબર. નવ સી બીજું છે ક્લાસ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ. આપણે વાત કરી કે ક્લાસની અંદર વેરિયેબલ અને કોન્સ્ટન્ટ પણ ડિક્લેર કરી શકીએ. તો વેરિયેબલ મીન્સ વોટ? કોન્સ્ટન્ટ. એ ક્લાસમાં કઈ રીતે ડિફાઇન કરી શકીએ? એટલે કે defines variable and constant, they are used later in the program. પ્રોગ્રામની અંદર તમે મેક્સિમમ ટાઈમ્સ વેરિયેબલ ને યુઝ કરી શકો, વેરિયેબલ ડિક્લેર કરી શકો જાવા પ્રોગ્રામની અંદર. વેરિયેબલ ને કોન્સ્ટન્ટ એ શું ડિફાઇન કરે છે? તો કે જ્યારે તમે ક્લાસની ડેફિનેશન્સ આપ્યો છો, બરાબર, કોઈ પણ ક્લાસની ડેફિનેશન્સ આપો છો, એ ક્લાસની ડેફિનેશન્સ આપ્યા પછી તમે એક ક્લાસની અંદર તમે ડેટા મેમ્બર એટલે કે વેરિયેબલ ડિક્લેરેશન્સ અને કોન્સ્ટન્ટ ડિક્લેર પણ કરી શકો છો. ક્યારે કરી શકો? કે જ્યારે તમે કોઈ ક્લાસને ડેફિનેશન્સ આપ્યા પછી એ ક્લાસની અંદર, એટલે કે ધ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ આર ડિફાઇન્ડ જસ્ટ આફ્ટર ધ ક્લાસ ડેફિનેશન, બરાબર. ત્યારે તમે આ ક્લાસ ડિફાઇન કરી શકો છો, બરાબર. એને આપણે શું કહી શકીએ? ક્લાસ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ. વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ સ્ટોર ધ વેલ્યુ ઓફ ધ પેરામીટર. વેરિયેબલ અને કોન્સ્ટન્ટ એ કેવી વેલ્યુ સ્ટોર કરે છે? તો એઝ અ પેરામીટર તરીકે. એ કઈ વેલ્યુ શું છે? પેરામીટર છે. કોન્સ્ટન્ટ સ્ટોર વેલ્યુ ઓફ ધ પેરામીટર. જે તમે પેરામીટર આપશો એ વેલ્યુ સ્ટોર કરશે. કોણ? કોન્સ્ટન્ટ અને વેરિયેબલ. એમ કહ્યું કે માની લો કે કોઈ મેથડ્સ આપણે ડિક્લેર કરાવીએ છીએ અને મેઇન મેથડ્સમાંથી જ્યારે મેથડ કોલ કરાવીએ ત્યારે આપણે માની લો કે 10 અને 20 આપ્યું, તો 10 વિલ બી અસાઇન ઇન સમ મેથડ ઓફ પેરામીટર p એન્ડ 20 અસાઇન ઇન q, બરાબર. તો એને કહ્યું કે જે પ્રમાણે તમે મેથડ્સ કોલ કરો છો એ પ્રમાણે શું કરે છે? ક્લાસ તમે એના પેરામીટર થ્રુ એ વેલ્યુ સ્ટોર કરે છે. એટલે કે ધ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ આર સ્ટોર ધ વેલ્યુ ઓફ ધ પેરામીટર, બરાબર. એ શું કરે છે? વેલ્યુ સ્ટોર કરે છે, પેરામીટર સ્ટોર કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? ક્લાસ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. શું કહીએ છીએ? ક્લાસ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. એટલે ધ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ આર સ્ટોર વેલ્યુ ઓફ ધ પેરામીટર. કઈ વેલ્યુ સ્ટોર કરે છે? તો કે જે પેરામીટર આપેલા છે એ વેલ્યુને કોન્સ્ટન્ટ અને વેરિયેબલ સ્ટોર કરે, બરાબર. ઇટ ઇઝ યુઝ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. ક્યારે યુઝ કરે છે? તો જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુશન આ સ્ટોર કરેલી વેલ્યુ જે છે એ સ્ટોર કરેલી વેલ્યુ આ કોન્સ્ટન્ટ અને વેરિયેબલ ક્યારે યુઝ કરે છે? તો કે જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે. ત્યારે કે જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે, ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુશન થાય એ ટાઈમે તમે આ યુઝ કરી શકો, બરાબર. We can also decide and define the scope of variable by using modifier. તમે એના અંદર વેરિયેબલનો વિસ્તાર પણ નક્કી કરી શકો છો, બરાબર. જે વિઝિબિલિટી કંટ્રોલ છે, જે એક્સેસ મોડિફાયર છે, લાઈક એસ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, આ પણ તમે વેરિયેબલનો સ્કોપ પણ એટલે કે વેરિયેબલ પણ તમે ડિસાઇડ કરી શકો છો કે વેરિયેબલ કેવા ટાઈપ્સનો છે. જો તમારે આઉટસાઇડ ક્લાસ એક્સેસ કરવો હોય વેરિયેબલ તો તમે એને શું ડિફાઇન કરો છો? પબ્લિક. જો પર્ટિક્યુલર એ ક્લાસમાં યુઝ કરો છો તો એ વેરિયેબલ કેવો છે? પ્રાઇવેટ છે, બરાબર. પણ માની લો કે પ્રોટેક્ટેડ લખો છો તો એ પ્રમાણે કામ કરે છે, પબ્લિક લખો તો એ પ્રમાણે. એટલે એને કહેવાનો મતલબ શું? કે જે પ્રમાણે તમે વેરિયેબલનો સ્કોપ ડિસાઇડ કરવો, ડિફાઇન કરવો, એ પ્રમાણે તમે
મોડિફાયરનો યુઝ કરી અને એનો સ્કોપ દર્શાવી શકો છો. મતલબ એનો સ્કોપ મીન્સ વિસ્તાર, કે વેરિયેબલ પ્રાઇવેટ છે, પબ્લિક છે, પ્રોટેક્ટેડ છે કે એન્ડ સો ઓન. બરાબર. એટલે કે શાનો યુઝ કરો છો તો કે એક્સેસ મોડિફાયર એટલે કે વિઝિબિલિટી કંટ્રોલ. બરાબર. એટલે વી કેન ઓલ્સો decide and defines the scope of variable by using the modifier. બરાબર. ક્યારે કે તમે કોઈ વેરિયેબલ્સનો સ્કોપ દર્શાવવા માટે યુઝ કરો છો. જે શું ડિફાઇન કરે છે તો વેરિયેબલની લાઈફ. શું ડિફાઇન કરે છે? વેરિયેબલની લાઈફ. કે એ વેરિયેબલની લાઈફ થ્રુ આઉટ પ્રોગ્રામ છે કે પર્ટિક્યુલર ક્લાસ પૂરતી છે કે પર્ટિક્યુલર મેથડ પૂરતી છે કે એન્ડ સો. બરાબર. તમે માની લો કે એવું લખી દો કે પબ્લિક એસ નેમ ઇઝ ઇક્વલ ટુ હેલો, તો એ વેરિયેબલ તમે થ્રુ આઉટ પ્રોગ્રામ પણ યુઝ કરી શકો છો. મીન્સ કે આઉટસાઇડ ક્લાસ પણ યુઝ કરી શકો છો નેમ વેરી. કારણ શું કે તમે એની લાઈફ હવે એને પબ્લિક બનાવ્યો છે એટલે એની લાઈફ કેટલી હશે થ્રુ આઉટ પ્રોગ્રામ. બરાબર. જેમ કે આપણે સી લેંગ્વેજની અંદર કોઈ વેરિયેબલ ગ્લોબલી ડિક્લેર કર્યો હોય તો એ શું ધરાવે છે તો કે એની લાઈફ થ્રુ આઉટ પ્રોગ્રામ. બરાબર. અને કોઈ પર્ટિક્યુલર ફંક્શન્સમાં આપણે ડિક્લેર કર્યો છે તો એની લાઈફ કેટલી એ પર્ટિક્યુલર ફંક્શન્સ પૂરતી છે. એટલે આપણે એને શું કહીએ છીએ? લોકલ વેરિયેબલ કહીએ છીએ. અને જેની લાઈફ આખા પ્રોગ્રામમાં ગમે તે તમે યુઝ કરી શકો. બરાબર. તો એ ડિક્લેર જે કર્યો એ વેરિયેબલને આપણે શું કહીએ છીએ તો કે ગ્લોબલી વેરિયેબલ. જો ગ્લોબલી વેરિયેબલ ડિક્લેર કર્યો છે તો એની લાઈફ કેટલી તો થ્રુ આઉટ પ્રોગ્રામ. અને જો લોકલી યુ ડિક્લેર કર્યો છે તો એની લાઈફ કેટલી તો કે પર્ટિક્યુલર ફંક્શન્સ અથવા પર્ટિક્યુલર ક્લાસ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણને સમજાવ્યું છે કે માની લો કે કોઈ સ્ટુડન્ટ ક્લાસ હોય, એના અંદર મેં આ સ્ટ્રિંગ એસ નેમ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે. એ બીજો વેરિયેબલ મેં ઇન્ટીજર આઈડી ડિક્લેર કર્યો છે અને એક ત્રીજો વેરિયેબલ ડિક્લેર કર્યો છે ડબલ પર્સન્ટેજ. બરાબર. તો ત્રણેય વેરિયેબલ કેવા છે તો કે પ્રાઇવેટ છે. આની લાઈફ કેટલી તો અહીંયાથી લઈને અહીંયા સુધી, ઓપનિંગ બ્રેસીસ અને ક્લોઝિંગ બ્રેસીસ. એટલે કે પર્ટિક્યુલર સ્ટુડન્ટ ક્લાસ છે એ સ્ટુડન્ટ ક્લાસમાં જ હું આ ત્રણ વેરિયેબલ યુઝ કરી શકું, આઉટસાઇડ એને યુઝ ના કરી શકું. પણ માની લો કે આ સ્ટ્રિંગની બાજુમાં અહીંયા આવું લખ્યું હોત પબ્લિક. તો પબ્લિક સ્ટ્રિંગ એસ નેમ, તો એસ નેમ એ વેરિયેબલ આ ક્લાસમાં પણ હું યુઝ કરી શકું અને અહીંયા કોઈ બીજો ક્લાસ બનાવું ત્યાં પણ યુઝ કરી શકું. તો આજે લખ્યું કે મોડિફાયર, એ મોડિફાયર જે એક્સેસ મોડિફાયર એ શું છે? પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. જે શું દર્શાવે છે તો કે એનો સ્કોપ, એની લાઈફ દર્શાવે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લાસ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ કહીએ છીએ. શું કહે છે? ક્લાસ વેરિયેબલ. એની લાઈફ કેટલી છે પર્ટિક્યુલર વેરિયેબલની, એ વેરિયેબલ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. એ લોકલ છે કે ગ્લોબલ છે. બરાબર. એ માટે તમારે એક્સેસ મોડિફાયર યુઝ કરો. જો તમે નથી લખતા તો એ વેરિયેબલ બાય ડિફોલ્ટ શું સમજે છે? પ્રાઇવેટ. કામ કે ક્લાસ ઇઝ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ. ક્લાસ શું હોય છે? બાય ડિફોલ્ટ પ્રાઇવેટ હોય છે. એટલા માટે એ શું છે? પ્રાઇવેટ સમજે છે. જો તમારે આઉટસાઇડ એ વેરિયેબલને એક્સેસ કરાવવો હોય, બરાબર, તો એ તમારે એ ટાઈમે શું લખવું પડે? પબ્લિક કીવર્ડ્સ લખવું પડે. શું લખવું પડે? પબ્લિક કીવર્ડ લખવું પડે. બરાબર. તો આ ટોપિક્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નાઉ સી નેક્સ્ટ છે મેઇન મેથડ ક્લાસ. તો મેઇન મેથડ ક્લાસ કોને કહી શકે? તો મેઇન મેથડ ક્લાસ is essential Java program.
એ કેવી છે? એસેન્શિયલ પ્રોગ્રામ, જેના અંદર તમે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી શકો છો. શું કરી શકો છો? પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી શકો. મેઇન મેથડ ક્લાસથી શું કરો કે તમારું જેટલું તમે ક્લાસ ઉપર ડિફાઇન કર્યા છે એ દરેક ક્લાસ એ ક્યાંથી એક્ઝિક્યુટ થશે? તો કે મેઇન મેથડમાંથી કોલ થશે એટલે એક્ઝિક્યુટ. એટલે કે ધ એક્ઝિક્યુશન્સ ઓફ ઓલ જાવા પ્રોગ્રામ સ્ટાર્ટ ફ્રોમ મેઇન મેથડ. દરેક ક્લાસ એક્ઝિક્યુશન્સ ક્યાંથી થશે? તો કે મેઇન મેથડ ક્લાસમાં. ક્યાંથી થશે? મેઇન મેથડ ક્લાસ. એટલે કે ઇટ ઇઝ એન એન્ટ્રી ઓફ ક્લાસ. એને આપણે શું કહીએ છીએ? એન્ટ્રી ઓફ ક્લાસ. શું કહીએ છીએ? એન્ટ્રી ઓફ ક્લાસ. બરાબર. ઇટ ઇઝ એન એન્ટ્રી ઓફ ક્લાસ. ઇટ મસ્ટ બી ઇનસાઇડ ધ ક્લાસ એન્ડ ઇનસાઇડ ધ મેથડ. ક્લાસની અંદર તમે શું? મેથડ પણ મેઇન મેથડ ક્લાસ. બરાબર. શું કહ્યું? ઇટ મસ્ટ બી ઇનસાઇડ ક્લાસ. ક્લાસની અંદર તમે શું ડિફાઇન કરી શકો છો? મેઇન મેથડ ક્લાસ. અહીંયા કરી પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ, અને એના અંદર તમે શું કઈ મેથડ ડિફાઇન કરી? મેઇન મેથડ ક્લાસ. જો તમારે સિંગલ ક્લાસ હોય તો. પણ માની લો કે તમારો કોઈ સિંગલ ક્લાસ નથી, તો પહેલા તમારે ઉપર ક્લાસ ડિફાઇન કરવો પડે ને એક આમાંથી તમે મેથડ પણ ડિફાઇન કરી શકો. બરાબર. જ્યારે તમે શું કોઈ ઓબ્જેક્ટની મદદથી તમે એ મેથડને કોલ કરી શકો. શું કે જે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા પછી તમે મેથડ્સને કોલ કરી શકો. અને એ મેથડ શું કરશે? તો મેઇન મેથડ નો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ એ પર્ટિક્યુલર ક્લાસને કોલ કરશે. બરાબર. જો એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા સમજાવું, જે ક્રિએટર. બરાબર. એના અંદર આપણે એક ફાઇલ લઈ લઈએ. બરાબર. અને એ ફાઇલની અંદર જાવા ક્લાસ. નેક્સ્ટ અહીંયા લખી દઉં હું હેલો. બરાબર. ફિનિશ. ઓકે. જો પબ્લિક ક્લાસ હેલો. બરાબર. અને એના અંદર પબ્લિક હેલો. બરાબર. હવે માની લો કે મારે અહીંયા લખવું છે. શું લખવું છે? કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. બરાબર. તો અહીંયા હું એક મેસેજ લખી દઉં, હેલો વર્લ્ડ. બરાબર. અહીંયા સેમિકોલન. હવે જો હું રન કરું, રન થાય છે કે કેમ? પહેલા શું કરું? બિલ્ડ કરું. જો એરર આવશે. પ્રોસેસ કમ્પ્લીટ. ધેન રન ફાઇલ. જો જાવા એફએક્સ એપ્લિકેશન્સ પ્રોસેસિંગ જો કઈ જો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આ મેથડ્સ નથી, મેઇન મેથડ નથી. એટલે કઈ કે વિધાઉટ મેઇન મેથડ તમે કોઈ પણ પ્રોગ્રામ ના કરી શકો. બરાબર. જો તમારે બનાવ્યું હોય તો તમારે અહીંયા શું લખવું પડે? તો તમારે એના અંદર મેઇન મેથડ્સ ડિક્લેર કરવી પડે. કઈ? આ મેથડ ડિક્લેર કરીએ. પબ્લિક સ્ટેટિક. અહીંયા લખ્યું પબ્લિક સ્ટેટિક void main. અને એના અંદર સ્ટ્રિંગ args means આર્ગ્યુમેન્ટ. અને એ આર્ગ્યુમેન્ટ ની અંદર હવે તમે આ મેસેજને અહીંયા મૂકી દો. હવે રન કરો. જો પ્રોસેસ કમ્પ્લીટ. બરાબર. અને હેલો વર્લ્ડ. એ એપ્લિકેશન્સ જાવા એક્સટેન્ડ કરે છે. કઈ? આ કોઈ એફએક્સ નહીં. બાકી આપણી મેઇન મેથડ લખ્યા પછી આ રીતે તમારો મેસેજ અને મેઇન મેથડ લખાય કે પર્ટિક્યુલર આ ક્લાસ. એ રીતે તમે ક્લાસની અંદર પણ મેથડ ડિફાઇન કરી શકો છો. અહીંયા તમે કોઈ પણ ક્લાસ ડિફાઇન કરવા હો તો અહીંયા તમે ક્લાસ ડિફાઇન કરો. માની લો કે એબીસી. બરાબર. હાલ એક્ઝામ્પલ પૂરતા છે, આપણે પ્રેક્ટિકલ કરીશું એટલે બધા. હવે આના અંદર હું લખી દઉં કે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ, સોરી અત્યારે એ લખું.
બરાબર, અને એક મેથડ આપું વોઇડ પ્રિન્ટ, અને એના અંદર એક વેરિયેબલ પાસ કરું ઇન્ટીજર એ, બરાબર, અને એ ઇન્ટીજર એ ની અંદર અથવા તો તમે અહીંયા લખી દો પી, બરાબર, એ લખો એ, બરાબર, અને અહીંયા લખી દો કે પ્રિન્ટ system.out.println, બરાબર, જેમ આપણે પ્રિન્ટ પેલાની અંદર શું સી ની અંદર printf ફંક્શન યુઝ કરીએ છીએ, એ જ રીતે આની અંદર કયો ફંક્શન યુઝ કરીએ છીએ, SOP system.out.println, અને અહીંયા શું કરો એ એની મેથડ પ્રિન્ટ કરાવી દો પ્લસ એ, બરાબર. હવે જ્યારે તમે અહીંયાથી કોલ કરશો, બરાબર, ક્લાસનું નામ શું છે તો કે એબીસી A1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એબીસી, બરાબર. આ આપણે શું કરી તો કે એનો ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો. તમે જાવાની અંદર આ રીતે ઓબ્જેક્ટ ડિક્લેર કરી શકો. ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ નેમ, અને હવે A1 ડોટ કઈ મેથડ છે તો કે પ્રિન્ટ, અને એના અંદર તમે વેલ્યુ આપી દો કે 10, તો 10 એ ક્યાં અસાઇન થશે એ ની અંદર, અને એ પ્રિન્ટ કરશે, બરાબર. તો આ એક સ્ટ્રક્ચર કહી શકાય. તો જો ક્લાસ ડિક્લેર કરવા માટે ક્લાસનું નામ જે આપણે ડિક્લેર ક્લાસ કર્યા, અહીંયા તમે શું કરી શકો વેરિયેબલ ડિક્લેર કરી શકો, અને મેઇન મેથડ ક્લાસ, બરાબર. તો જો એના અંદર ક્લાસ પબ્લિક ક્લાસ હેલો, અને એ પબ્લિક ક્લાસની અંદર તમે મેઇન મેથડ ડિક્લેર કરી શકો છો, બરાબર. કઈ મેથડ ડિક્લેર કરો છો મેઇન મેથડ ડિક્લેર કરો છો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ જાવા, બરાબર. એટલે આ તો એક એક્ઝામ્પલ તમને બતાવ્યું કે પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ, તો જો અહીંયા જો પબ્લિક ક્લાસ હેલો, અને એના અંદર મેથડ કઈ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, તો એ જ રીતે આપણે શું કરી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન મેથડ ડિક્લેર કરી, ઉપર એક ક્લાસ બનાવ્યો, બરાબર. અને એ ક્લાસ ફરીથી આપણે અહીંયા એ ઓબ્જેક્ટ ક્રિએટ કરીને આ અત્યારે ના કરો તો પણ અત્યારે માની લો કે નથી કરવું, બરાબર. તો તમે ઉપર જે આપણે ભણ્યા પહેલા ક્લાસ ડિક્લેર કઈ રીતે કરી શકો, તો આ રીતે ક્લાસ ડિક્લેર કરી શકો, અને દરેક ક્લાસ કેટલી મેથડ કન્ટેન કરે છે, મેઇન મેથડ ક્લાસ 1, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ, બરાબર. તો આ તો એક તમને સિન્ટેક્સ બતાવી છે, આપણે પ્રોગ્રામ કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ આ જે સિન્ટેક્સ મેં બધી લખી છે, આ લખેલી આવી છે, બરાબર, એ કેવી રીતે લખાય, કેવું સ્ટ્રક્ચર હોય છે એ દર્શાવવા માટે તમને ખાલી લખીને બતાવ્યું, કોઈ પ્રોગ્રામ નથી કર્યો, બરાબર. એ તો એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાયું છે કે તમે આ રીતે ક્રિએટ કરી શકો છો, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ જાવા સ્ટ્રક્ચર ઓફ પ્રોગ્રામમાં તમારે કોઈ તકલીફ હોય તો જો અહીંયા લખ્યું ક્લાસ સ્ટુડન્ટ, બરાબર. તો અહીંયા મેં શું લખ્યું ક્લાસ એબીસી, બરાબર. એના અંદર વેરિયેબલ ડિક્લેરેશન ને મેથડ ડિક્લેરેશન, તો અહીંયા મેથડ અને વેરિયેબલ ડિક્લેરેશન, બરાબર. એ જ રીતે પેલાની મેઇન મેથડમાં આપણે એ પર્ટિક્યુલર ક્લાસના ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો, અને એક્ઝિક્યુશન એટલે અહીંયાથી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે. અહીંયા લખ્યું કે પબ્લિક સ્ટ્રિંગ વોઇડ મેઇન એટલે એક્ઝિક્યુશન સ્ટાર્ટ ક્યાંથી થશે અહીંયાથી. કેમ કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો ફ્લો કેવો હોય છે બોટમ અપ ફ્લો હોય છે. કેવો ફ્લો હોય છે બોટમ અપ ફ્લો હોય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ જાવા પ્રોગ્રામ કહીએ છીએ. કેવું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહીએ, બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો, બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો. નાઉ સી ફરી એકવાર તમને કહી દઉં, આજે જે ચલાવ્યું ક્લાસ ડેફિનેશન્સ, ઇન્ટરફેસ સેક્શન્સ, ક્લાસ ડેફિનેશન્સ, ક્લાસ વેરિયેબલ એન્ડ કોન્સ્ટન્ટ, અને મેઇન મેથડ ઓફ ક્લાસ, બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. ફરી એકવાર તમને શોર્ટમાં કહી દઉં કે ઇન્ટરફેસ સેક્શન્સ મીન્સ વોટ, તો કે ઇન્ટરફેસ સેક્શન્સ એ કેવું છે, તમારે જો ક્રિએટ કરો તો એ કેવું છે તમારે એનો યુઝ પણ કરી શકો છો,
બરાબર. અને આમ જોવા જઈએ તો ઇન્ટરફેસ સેક્શન્સ એ કેવું છે, ઓપ્શનલ. તમારે દરેક આપણા ઇન્ટરફેસના પ્રોગ્રામ પણ આવે છે અને એવું પણ કહેવાય છે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇઝ ડઝ નોટ સપોર્ટેડ ઇન જાવા. મલ્ટિપલ ઇનહેરિટન્સ જાવા સપોર્ટ નથી કરતું. પણ જો તમારે મલ્ટિપલ ઇનહેરિટન્સ કરાવવું હોય તો તમારે શાની જરૂર પડે છે, ઇન્ટરફેસ તમારે ક્રિએટ કરવો પડે છે. બરાબર. જેની મદદથી તમે મલ્ટિપલ ઇનહેરિટન્સ નો કન્સેપ્ટ કરી શકો છો. બરાબર. બીજું કહ્યું હતું કે ઇન્ટરફેસ કયો કીવર્ડ યુઝ થાય છે, તો કે ઇન્ટરફેસ કીવર્ડ. બરાબર. જેમાં તમે શું ઇન્ટરફેસ શું કન્ટેન કરે છે, તો કે કોન્સ્ટન્ટ અને મેથડ ડિક્લેરેશન્સ. શું કન્ટેન કરે છે, મેથડ અને કોન્સ્ટન્ટ ડિક્લેરેશન્સ. જો તમે ક્લાસમાં કોઈ ઇન્ટરફેસ એક્સટેન્ડ કરાવવા માંગો છો તો એ ટાઈમે તમે કયો કીવર્ડ યુઝ કરો છો, તો કે ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડ યુઝ. અને કોઈ ઇન્ટરફેસમાં તમે કોઈ એક્સપાન્ડ કરવા માંગો છો તો એ ટાઈમે કયો ઇનહેરિટ કરવા માંગો છો તો એ ટાઈમે કયો કીવર્ડ યુઝ કરો છો, એક્સટેન્ડ કીવર્ડ યુઝ કરીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, ઇન્ટરફેસ સેક્શન્સ. એના પછી ક્લાસ ડેફિનેશન્સની વાત કરીએ તો કે ક્લાસ ડેફિનેશન્સ એ કોઈ પણ જાવા પ્રોગ્રામની અંદર તમારે ક્લાસ ડિક્લેર કરવો પડે. જો ક્લાસ ડિક્લેર નથી કરતા તો એ તમે જાવા પ્રોગ્રામ ના ક્રિએટ કરી શકો. તો ક્લાસ ડેફિનેશન્સ આપવા માટે કયું યુઝ થાય છે, ક્લાસ કીવર્ડ યુઝ થાય છે. શું યુઝ થાય છે, ક્લાસ કીવર્ડ. જેમાં યુઝર ડિફાઇન્ડ મેથડ, વેરિયેબલ અને કોન્સ્ટન્ટ તમે પ્રોગ્રામની અંદર યુઝ કરી શકો. અને બીજું કે જાવા કોઈ પણ ક્લાસ જાવા પ્રોગ્રામ છે એના અંદર તમે એક કરતા વધારે એટલે કે મોર ધેન ક્લાસ ડિક્લેર કરી શકો છો. પણ મેઇન મેથડ ક્લાસ ઓનલી ને ઓનલી કેટલા કરી શકો, સિંગલ જ ક્રિએટ કરી શકો. કેટલા ક્રિએટ કરી શકો, સિંગલ ક્લાસ ક્રિએટ કરી. બરાબર. એના પછી વેરિયેબલ્સની વાત કરી કે વેરિયેબલ એ કોને કહી શકાય કે જે આપણે ક્લાસની ડેફિનેશન્સ આપીએ છીએ એ ડેફિનેશન્સમાં શું કરીએ છીએ, વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. વેરિયેબલ એ કેવા ટાઈપ્સની વેલ્યુ કન્ટેન સ્ટોર કરે છે, તો પેરામીટર જે આપીએ છીએ એ વેલ્યુ સ્ટોર કરે છે. એટલે મેં આપ્યા 10 તો 10 અસાઇન ઇન એની વેલ્યુ ફરીથી તમે પ્રિન્ટ કરાવો. એટલે એઝ અ પેરામીટર વેલ્યુ સ્ટોર કરે છે. અને એક્ઝિક્યુશન્સ એ વેલ્યુ કઈ સ્ટોર, એક્ઝિક્યુશન્સ ટાઈમે પ્રોગ્રામ શું કરે, જે વેલ્યુ સ્ટોર કરી છે એ વેલ્યુ એક્ઝિક્યુશન્સ ટાઈમે એ ડિસ્પ્લે. તમે કોઈ પણ વેરિયેબલનો સ્કોપ પણ ડિસાઇડ કરી શકો છો એક્સેસ મોડિફાયર તરીકે. એટલે વાત કરીએ આપણે પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. બરાબર. જે શું દર્શાવે છે, એ પર્ટિક્યુલર વેરિયેબલની લાઈફ. બરાબર, કે એનો સ્કોપ કેટલો છે. અને એના પછી આપણે મેઇન મેથડ ક્લાસની વાત કરી કે મેઇન મેથડ ક્લાસ એ કેવો છે, જાવા પ્રોગ્રામ એસેન્શિયલ પાર્ટ છે. બરાબર. જે કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન્સ, જાવા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન્સ કરવા માટે કયો યુઝ થાય છે, મેઇન મેથડ ક્લાસ. જેમાં તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો, કોલ કરી શકો છો. બરાબર. એ દરેક મેથડ્સ કોલ કરી શકો. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.